ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણ ગરમાયું છે ને એમાં પણ મંત્રીમંડળના વિસ્તરણની વાતો છે એને અત્યારે હાલ ચર્ચામાં વેગ આપ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે કે ગુજરાત રાજ્યના મંત્રીમંડળની હવે વિસ્તરણની જે સત્તાવાર જાહેરાત છે તે થઈ ચૂકી છે। 17 ઓક્ટોબરને શુક્રવારે સવારે 11:30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓ છે એ લોકોનો શપથ ગ્રહણનો સમારોહ યોજાઈ શકે છે એવી વાત છે તે સામે આવી છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા તમામ મંત્રીઓને શપથ લેવડાવશે। આજે સાંજ સુધીમાં તમામ મંત્રીઓ પોતાના પદ ઉપરથી રાજીનામા આપી દેશે એવી પણ માહિતી સામે આવી રહી છે। સામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ 15 ઓક્ટોબરના રોજ મળી નહોતી અને આજે ગુરુવારે કેબિનેટની બેઠક મળશે એવું નક્કી થયું હતું। જો કે અચાનક આજે મળનારી જે કેબિનેટની બેઠક છે એને પણ મોકૂફ રાખવામાં આવી હતી ને હવે વિસ્તરણ પછી જ આ બેઠક મળશે એવી સંભાવનાઓ છે તે પણ સામે આવી રહી છે। 2 દિવસ ભાજપના તમામ ધારાસભ્ય અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે। આ તમામને આજે બપોર સુધીમાં હાજર થવા આદેશ કરાયો છે। જે પણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે તેઓને ફોન આવવાના શરૂ થઈ ગયા છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજ બપોર સુધીમાં મંત્રીમંડળના જેટલા પણ લોકો છે જે લોકો રિપીટ નથી થવાના તે લોકો રાજીનામું આપી દેશે અને શુક્રવારે સવારે નવું મંત્રીમંડળ જાહેર કરવામાં આવશે તેવી માહિતી છે તે સામે આવી રહી છે। ખાસ કરીને ગુજરાત સરકારના નવા મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં હાજરી આપવા આજે ગુરુવારે સાંજે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ, ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગર પહોંચી જશે તેવી પણ માહિતી સામે આવી રહી છે અને ખાસ કરીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે કે જેપી નડ્ડા પણ શુક્રવારે સવારે આવશે। સામાન્ય રીતે માત્ર મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય ત્યારે જ ભાજપના હાઈકમાન્ડમાંથી આટલા બધા નેતાઓ હાજર રહેતા નથી, તેથી સરકારમાં મોટે પાયે બદલાવ થવાના સંકેતો છે એ પણ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને નવા મંત્રીમંડળમાં નાયબ મુખ્યમંત્રીના સમીકરણો પણ બની શકે છે અને ભાજપના ધારાસભ્યો પણ તેમના દંડક આગામી દિવસોમાં ગાંધીનગરમાં જ રહેવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે અને નવું મંત્રીમંડળ પૂર્ણ કદનું 27 સભ્યોનું હોય એવી શક્યતાઓ જોવાઈ રહી છે અને વિધાન મંડળની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે તેવી પણ સંભાવનાઓ ભરપૂર છે।